નંદેસરીમાં સુજાગ ફાઇન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગેસ લીકેજ થતા કર્મચારીઓમાં નાસભાગ મચી હતી. નંદેસરી વિસ્તારમાં છાસવારે નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે ઉદ્યોગો બેફામ થઈ ગયા છે. ઉદ્યોગોમાં સુરક્ષા વ્યવસ્થાની તકેદારી રાખ્યા વિના જીવના જોખમે કામદારો પાસે કામ કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ અગાઉ થયા છે. નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સુજાગ ફાઇન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક એમોનિયા ગેસ લીકેજ થતા આસપાસની કંપનીઓ સુધી તેની અસર જોવા મળી હતી. કંપનીમાં ગેસ લીકેજ થતા કામદારોમાં નાસભાગ મચી હતી. ગેસની તીવ્ર દુર્ગંધ ફેલાતા ગ્રામજનો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક આગેવાનો પણ કંપની પરિસર ખાતે દોડી આવ્યા હતા. સેફટીના અભાવે કેમિકલ કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે ગ્રામજનોએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. બધાને જાણ કરી કે ભાઈ કંઈ કંટ્રોલ કરો, તો કંપનીના માણસો થોડું કંટ્રોલ થઈ રહ્યું છે, પરંતુ જે મેનેજમેન્ટ કંટ્રોલ કરે કંપનીઓ બાજુમાં છે, એની બાજુમાં રહેઠાણ છે, બધું બાજુમાં સ્કૂલ છે, સ્કૂલ છૂટી અને આ લીકેજ થયું, શ્વાસ લેવાતો નહોતો એવી પરિસ્થિતિ હતી અહીંયા. તો પોલ્યુશનના અધિકારીઓ અને એસોસિએશનના અધિકારીઓને કહેવા માગું છું કે આ નંદેસરી જીઆઈડીસીમાં વારંવાર આવી ઘટનાઓ બની રહી છે, એને કોઈ પણ અંશે કંટ્રોલ કરવામાં આવે નહીં તો આ નંદેસરી જીઆઈડીસીની અંદર એક દિવસ બહુ મોટો બ્લાસ્ટ થશે અને બહુ મોટી હાનિ પહોંચશે. તેથી આ તંત્ર વહેલામાં વહેલું જાગે અને આ તમામ યુનિટો જે લોકો ખતરનાક પ્રોડક્ટો બનાવે છે એની ઉપર એક્શન લઈ અને તાત્કાલિક એને નિયંત્રણ કરવામાં આવે એ મારી વિનંતી છે.